બધા ભાઈ બધા ભેગા થઈ જાય જો આ ભાઈ પણ ઓન નાખીને આવ્યો છે ગાડીના ગાડી ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો તમે? તો મિત્રો આજે છે દિવાળી, એટલે તમને બધાને મારા તરફથી હેપી દિવાળી. અને મિત્રો આજ આપણે વેકેશન પડી ગયું છે હવે, તો આપણા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને આજ તો બધા ભાઈબંધો સુરતથી આવ્યા છે, એને પણ મળાવશું. અને થોડું ઘણું ઘરનું કામ કરવાનું છે, તો એમાં મમ્મીને હેલ્પ કરવાની છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, મસ્ત મજાની કમેન્ટ કરવાનું તો ન જ ભૂલતા. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણે પેલું કામ લઈ લીધું છે ધનવેલ ને અર્થીકરણ, કેમ કે વહેલા થઈ ગયા બહુ લાંબા. અને મમ્મી બાર વાડામાં કામ કરે છે, અને આપણે ત્યાં ખેતીમાં આ કામ કરી નાખી. ધનવેલ થઈ ગઈ છે મોટી મોટી, અને કઈ રીતે ગોઠવી દે કઈ ટકો નથી પડતો મને. આ સકલેનો માળો ગોઠવાનો છે આખો. અરે હમણાં પડે જ ત્યાં. ફાઇનલી મિત્રો ધોચાળાનું કામ પતી ગયું છે. અને હાલો આપણે ફટાફટ નાહી લઈએ અને પછી જઈએ આપણા સુરતથી આવેલા ભાઈબંધોને મળવા. તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા, અને હવે જવાનું છે આપણે ભાઈબંધ પાસે. તો ચલો લેટ્સ ગો. તો સુરતથી આવેલા ભાઈબંધો જનક ઠાકોર અને આ એની એક્સેસ. શું કે બ્રો? સુરત થી આવ્યા ને ગામડે ડમરી ચડાવવાનું છે એમ નથી? ચાલો હવે બધા ભાઈબંધો જો અત્યારે એક ભેગો છે ને, બીજા હજી આવે છે, હમણાં બધા ભેગા થાય અને પછી તમને બધાને મળાવીશ. તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો. તો બધા ભાઈબંધો ભેગા થઈ જાય. જો આ ભાઈબંધ ઓન નાખીને આવ્યો છે ગાડીના વગાડી, મસ્ત મજાના ઓન નાખીને આવ્યો તાકાતવાર. બધા ભેગા થઈ ગયા છે હવે. તો હવે જવું છે બધા ફોટા પાડવા. તો મિત્રો અત્યારે ફોટા પાડીને બેવા છે ઘરે. બધું ખાઈ પીને બે ગયા છે દીવાને કલર કરવા. મસ્ત મજાના આમાં 5 થી 6 દીવા તો કમ્પ્લીટ થઈ ગયેલા જ છે. 1 2 3 4 5 દીવા બાકી છે. ફટાફટ એને પણ કલર કરી નાખી. ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા છે તૈયાર ને આપણો
લુક તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આપણે ફટાકડા લેવા ને એ તમને બતાવું. જો આખું ખોખું પીરવાનું જો અલગ અલગ ફટાકડાનું ફૂલ બાકા જગ્યા બોલાવવાની છે. ચાલો તમે વિડીયોનો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. અને અમે જઈએ હવે સીધી આપણું ન્યાય તમારું. મિત્રો ફટાકડા ફોડીને અત્યારે આવ્યા છે જામનગર આઈસ્ક્રીમ ખાવા. તો આપણા પ્રકાશભાઈ ખાય છે મસ્ત મજાનો આઈસ્ક્રીમ, અતુલભાઈ અને આઈસ્ક્રીમના સ્પોન્સર લલિત શેઠ. આપણા ચાલો ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ લઈને હવે જવાનું છે સીધું ઘરે. તો ફાઇનલ મિત્રો જો અત્યારે નખરે પકડીને આવી ગયા છે ઘરે. અને આ તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ છીએ એક નવા બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ.